કક્કરવો મન કરાર રૂડી રસલિયારાની પાર કક્કરવા જેવો કિસે નહીં અને બીજે મન બેસે નહીં. કક્કરવા ગામમાં એક સરસ મજાનો રસલિયારો તળાવ છે અને કહેવત છે કે કક્કરવા જેવો ક્યાંય નથી અને બીજે મન લાગે નહીં એવું આ સરસ મજાનું ગોકુળિયું ગામ. આ ગામની અંદર એવા સુંદર ગામમાં ગોકુળિયા ગામમાં મહાજનના પ્રમુખ શ્રી નાગજીભાઈ કેશવજી રીટા એમનો અધિકારીગણ ટ્રસ્ટીગણ પધાર્યો છે ત્યારે કક્કરવા ગામના જે મહાજનના અને મંડળના પ્રમુખ ગાંધી ચિમજી સાવલા અને મહાજનના શાંતિલાલ લાધાભાઈ નંદુ તેમજ આખી કમિટી વતીથી અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. આટલો બધો ઉત્સાહ આનંદ જે રીતે આપ ગામના ગેટ ઉપર બેઠા હતા ખરેખર આનંદ હતું. અહીં જે આપણા ગામમાં પધાર્યા છે શોર્ટમાં હું કહી દઉં તો આપણા લોક લાડીલા નાગજીભાઈ કેશવજી રીટા આપણા પ્રમુખ છે, એમને આપણે તાળીઓથી વધાવી દઈએ. આપણા ઉપપ્રમુખ બે મહિલાઓ છે, એમાં હંસાબેન પરવીન ચરલા ગામ આધોઈ, ગુણવંતીબેન હસમુખ સત્રા ગામ સુવઈ. ત્યારબાદ આપણા પુનસિંહ જગસીભાઈ સત્રા મનફરા ઉપપ્રમુખ છે, એને પણ આપણે કાર્યક્રમ ઉઠાવી લઈએ. અને અમારા આ ગામના નંદુ પરિવારના પુનસીભાઈ જમાઈ છે, માલસી ભોજરાજ નંદુ પરિવારના, એટલે એમને પણ જમાઈ તરીકે પણ સ્વાગત. હવે મંત્રી તરીકે આવે છે દામજી પ્રેમજીભાઈ ગડા લાકડિયા કે જે અનિવાર્ય સંજોગોના હિસાબે નથી આવ્યા, એ ઉપપ્રમુખ છે. ટોટલ 4 ઉપપ્રમુખ. એમના ધર્મપત્ની સંગીની અહીં દિવ્યા ભાભી આવ્યા છે. સવારથી ઉત્સાહથી એમની જગ્યા પૂરી રાખી છે. ત્યારબાદ 4 મંત્રીમાં અરવિંદ ખેરાજ સાવલા ગામ ખારોઈ, શાંતિ યોગીભાઈ ગડા ગામ લાકડિયા, પ્રવીણ અબ્દુલ કાલા ગામ બચ્ચો. હમણાં જ ખજાનજી આપણા સીએ સુરેશભાઈ જરા અર્જન્ટ ફોન આવ્યો નીકળી ગયા, એ પણ હમણાં જ આવ્યા, અંદરથી મારી પાસેથી રજા લીધી. ત્યારબાદ ખજાનજી અમરસિંહ અવચર ગાલા ગાણીતર, સચિવ શ્રી કાનજી આનંદજી રીટા સામખિયારી, દિનેશભાઈ દિનેશભાઈ ગોગરી હલરા. આ રીતે આપણા અધિકારી. હવે ટ્રસ્ટીમાં હું ત્યાંથી લઈ લઉં તો ત્યાં મુકેશભાઈ રવજી ગાલા લાકડિયા ટ્રસ્ટી તરીકે, અહીં અમૃતભાઈ સિંધીગડા જેઓ મેનેજિંગ ટ્રસ્ટી છે. ત્યારબાદ પ્રવીણ કરમણ ગાલા, દામજી ભોજરાજ બોરીચા મનપુરા. બીજા ત્યારબાદ અહીં કડે ત્યારબાદ અહીં ઘણા કાર્યકર્તાઓ આવ્યા છે. અહીંયા નિલેશભાઈ બેઠા છે, જયેશભાઈ અહીંયા બેઠા છે, સલાહકાર તરીકે પપિન માનસી ચરલા અધોઈ પરિવાર બેઠા છે. દરેક અધિકારીને અહીંયા સંગીનીઓ અહીંયા બેઠા છે. તો આ રીતનો અમારા 4 ગામના 4 મંત્રીમાંથી તમારા ગામના અમારા 24 સમાચારના કોઈનોર અને તમારા ગામનો કોઈનોર ચંપક બચ્ચો નંદુ એ અમારા 4થા મંત્રી છે. હવે નાગીભાઈ કક્કરવો એટલે આપણે 100% કહીએ કે મહાજન પ્રિય અને એટલો બધો ઉત્સાહી કક્કરવા કે આપણને દરેક પ્રવૃત્તિની અંદર હું ફોન કરું પ્રમુખને કે પટેલને તો કે મને પૂછવાની તને જે યોગ્ય લાગે તે કર, પણ અમે બધા વન સાઈડ છીએ. અને ખરેખર આ કક્કરવાનો ઇતિહાસ કહે છે કે આપણા સમાજની જેટલી પણ સંસ્થાઓ છે એમાં આઈએસમાં આઈએસ જો ટકાવારી તરીકે ગામના પ્રતિનિધિ તરીકે જો દાન આપ્યું હોય ને તો કક્કરવા ગામના લોકોએ. અને આ કક્કરવા ગામના અને આ કક્કરવા ગામના મુખ્ય જે હતા એ 4 દિવસી નંદુ પરિવાર એ માજરના લેવલ સુધી પહોંચ્યા.
અને ત્યારબાદ મારો નંબર આવ્યો કે કક્કરવા ગામમાંથી અમે આ લેવલ ઉપર પહોંચ્યા. કક્કરવાના ઇતિહાસમાં અમે સ્થાનકવાસી સંપ્રદાયના જ રહ્યા છીએ, ઓનલી સ્થાનક, અને હંમેશા સારા ચાતુર્માસો અહીં કર્યા છે. ત્યારબાદ ભૂકંપની અંદર અમુભાઈ ભૂકંપની અંદર આખા 2000 ગામડામાં કક્કરવો પેલો એવો છે કે સૌથી પહેલા ભૂકંપમાં આનું વસવાટ થયું. આ બન્યો નવા કક્કરવા, જેને જેપી કન્સ્ટ્રક્શન જે નર્મદા ડેમ બનાવ્યો એને આ કક્કરવાને બનાવી. 526 ઘરની વસ્તી 18 આલમ કે જે આ કક્કરવાની અંદર રહી છે. અત્યારે કદાચ 600 ઘર થઈ ગયા હોય. એક જ સંપીનું કામ, ક્યાંય કોઈ આ નહીં, અને આજે પણ દરેકે દરેક કાર્યમાં સહકાર આપતો હોય છે. આ બાજુ કક્કરવાવાળાને કહીશ કે આજે મહાજન જ્યારે આવી રહ્યું છે ત્યારે આપણા ગામમાં એક સુમેળ આપણે વાતચીતો કરવા માટે આવ્યા છીએ કે જે મહાજનની પ્રવૃત્તિઓ ચાલે છે દરેકે દરેક રોજબરોજની, અને જે ઉપયોગી પ્રવૃત્તિઓ ચાલી રહી છે, જરૂરિયાતમંદ માટે ચાલી રહી છે, મેડિકલ ક્ષેત્રે ચાલી રહી છે, કોઈ જાહેરાત વાંચનના માધ્યમથી ચાલી રહી છે, કોઈ સંસાર જીવન માટેની લગ્ન વગેરે સેતુથી ચાલી રહી છે. એ દરેકે દરેક પ્રવૃત્તિની અંદર કોઈને કાંઈ પ્રશ્ન મૂંઝવતો હોય કે કોઈને કાંઈ હોય તો આજે આપ કહી શકો છો. બાકી તો અમે આખી અધિકારી બોર્ડ કક્કરવાની પણ આપના માટે ઓન કરતા જ રહીએ છીએ. તો આ રીતે એક સુંદર કામની અંદર વધારે છો તો ખરેખર આનંદ થાય છે. તો સૌ પહેલા હું ગાંધીભાઈને વિનંતી કરીશ, આગળ આવો, અને શાંતિલાલભાઈ પ્રમુખ શ્રી ને વિનંતી કરીશ કે સાલ તિલક કરીએ. ગાંધીભાઈ છો પૂરા. હા ચલો તૈની કે સારું કરો. મહાજન ગામની મુલાકાતે આવ્યું છે એમનું એક સ્મૃતિ ચિહ્ન છે. આપણે જ્યારે શુભેચ્છા મુલાકાતે એકબીજાને મળીએ તો ચોવીસી મહાજનનું કંઈક સંભાળનું આપણા ગામમાં રહે એ દ્રષ્ટિ ગાંધીભાઈ તમને અર્પણ કરીએ છીએ. અને આપ ખરેખર ખૂબ મહાજન પ્રેમી છો એનો અમને આનંદ છે. અને ખરેખર આપણે કહીએ ને કે કહી દઉં આજે હમણાં પૂરું કરું. હા, એક સન્માન કરી. અચ્છા, ઓકે. હા, શાંતિલાલભાઈ છો. શાંતિલાલભાઈ ઓકે. આ એક પ્રેમનો સંભાળ છે ચોવીસી મહાજન તરફથી. ઓકે ઓકે કક્કરવા ગામની વિનંતી કે પ્રમુખ શ્રી નાગજીભાઈ કેશવજી રીટાનું સન્માન કરે. હા, ગામજી ખીમજી સાવલા, શાંતિલાલભાઈ ગામજી વિજપાલ, આવો આગળ આવો. વેલજી રામજી નંદુ અચો અહીંયા સાહેબ વડીલ અચો. આપણા બધા વતી આ ચારે આપણા મહાનુભાવો પ્રમુખ શ્રી ચોવીસી મહાજનના નાગીભાઈ રીટાનું સન્માન કરી રહ્યા છે. બોલો બિરાદર નાગીભાઈ સ્મિત. હા, અમારે શું છે, અમારા ગામના છે ચંપકભાઈ
એમનું બહુમાન અમારે કરવાનું છે, એમનું બહુમાન અમે કરીએ છીએ. આપણે ક્યારેક મામાના ઘરે જઈએ ને ખૂબ ઉત્સાહ હોય કે મામાના ગામમાં જવું છે, મામાના ઘરે જવું છે. આપણે જમાઈ તરીકે સસરાના ગામમાં જઈએ ને, હવે તો જો કે મુંબઈમાં આ બધું નીકળી ગયું છે, પણ આ તો જૂના જમાનાની આપણે વાતો યાદ કરીએ છીએ. સસરાના ગામમાં જઈએ તો જેમ અમારા કુંસીભાઈને આજે ટકરવામાં જે આનંદ થયો છે ને કે જમાઈ તરીકે, એ રીતે સસરાના ગામમાં જમાઈને આનંદ થાય. એ રીતે આપણા કોઈ આપણો કાર્યકર હોય, આપણો મિત્ર હોય, આપણા શુભેચ્છક હોય, એમના ગામમાં જઈએ ત્યારે પણ એટલો જ આનંદ આવે. તો આજે ખરેખર અમે કકરવા ગામમાં જે આવ્યા છીએ ને, એ અમારા મહાજનના મુખ્ય સૂત્રધાર, મહાજનના આપણે કહીએ કે એક કાર્યકર એટલે એક એક્ટિવ ચતુર કાર્યકર અને અમારા બધાના સાથી એવા ચંપકભાઈના ગામમાં આવ્યા છે એટલે ખૂબ આનંદ થાય. ચંપકભાઈ તમારા ગામમાં અમે આવીને અમને આનંદ આવે. ખરેખર ખૂબ સારું સમૃદ્ધ ગામ છે, કારણ કે નંદુ પરિવારથી હું ઘણા બધા નંદુ પરિવારથી પરિચિત છું, ઉનાવાડાથી માંડીને મુંબઈવાળા સુધી, અને ખૂબ સારો સમૃદ્ધ પરિવાર, દિલદાર પરિવાર. મોકળિયું ગામ, રસેલિયા તળાવની વાત કરી, ખરેખર ખૂબ સારું એક રસેલિયા તળાવ આપને આપણે કહીએ ને કે ભેટમાં મળ્યું જશે પ્રકૃતિ તરફથી, એટલે એની પણ એક કૃપા આપને વરસતી રહે અને આ ગામની ખૂબ સારી સમૃદ્ધિ વધે, ગામમાં વિકાસના કાર્યો સારા થાય અને ખૂબ આગળ વધો એવી સારી શુભેચ્છા આપું છું તમને. અને ખરેખર મહાજનની એક ફરજ તરીકે અમે આ વડીલોને મળવા આવ્યા છીએ. એમાંથી આપને કોઈ સલાહ સૂચન હોય કે કોઈ આશા અપેક્ષા હોય તો આપ જણાવી શકો છો. અને વાગડના વિકાસમાં જે આપણા જ્ઞાતિજનોનો હિસ્સો છે, એમ આપણા ગામના વિકાસમાં આપણા 24 મહાજનના અને જે પણ આપણા મતલબ જ્ઞાતિજનો છે, વિસાવસવાડ જ્ઞાતિજનો, એમનો સારો હિસ્સો રહે. ગામના લોકો યાદ કરે કે વાગડ વિસાવસવાડ પરિવારો આપણા ગામને ખૂબ મદદરૂપ થઈ રહ્યા છે, કારણ કે આપણે ભોજનાલય ચલાવતા હોઈએ છીએ, આપણે બાંદ્રાપુરો ચલાવતા હોઈએ છીએ, આપણે જીવદયા કરતા હોઈએ છીએ, આપણે આ ઉપાશ્રયો ચલાવતા હોઈએ છીએ. એ બધાના ધ્યાનમાં હોય છે કે આ બધો ખૂબ સારો એક સમાજ છે વિસાવસવાડ. તો વિસાવસવાડની જે આપણી છાપ છે, એક બીજાને મદદ કરવાની ભાવનાની જે છાપ છે, પરોપકારની જે છાપ છે, એ છાપને આપણે આગળ વધારીએ અને આ ગામની અંદર ખૂબ સારા કાર્યો થાય, ખૂબ સારો વિકાસ થાય અને ખૂબ સારું સમૃદ્ધિ હજી વધતી રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ. આપની આ નાનકડા ગામની અંદર પણ આટલી સારી વસ્તીની હાજરી, એટલે આ લોકોની હાજરી જોઈને અમને આનંદ થયો છે. આ હાજરી આપણા મહાજન પ્રત્યેના પ્રેમ દર્શાવે છે. મહાજન પ્રત્યે આપણે લાગણી છે, એક પ્રેમ છે, એક સન્માન છે, એના દર્શન થઈ રહ્યા છે. તો ખરેખર આપણે સર્વેને અભિનંદન આપું છું અને આવો નવો પ્રેમ અને આવો નવો એક કૃપા દ્રષ્ટિ વરસાવતા રહેજો એવી સર્વે પ્રાર્થના કરું છું. જય શ્રી અમૃતભાઈ, બે શબ્દ. બિરાજમાન મહાજનના પ્રમુખશ્રી તેમજ મહાજનના અધિકારીઓ, કકરવા મહાજનના પ્રમુખશ્રી અને પધારેલ અમારા સાથી કાર્યકરો અને કકરવાવાસી ગામ ભાઈઓ અને બહેનો, આજે સવારથી 24 મહાજન અને એક 24 મહાજનના કાર્યકર તરીકે મનમાં હર ગામમાં જઈએ છીએ ને ઉમંગો વધતી જાય છે. હર ગામમાં આજે આ ચોથું ગામમાં આવ્યા છીએ, બચ્ચાઓ અને એના પછી 2 અને 3જા ગામમાં અને 4થું ગામ છે. એટલે આપણે કહીએ ને કે જે મનની જે ભાવનાઓ છે ને એ ફૂટતી જાય છે કે મહાજન પ્રત્યે જે મહાજન છે અને મહાજનના સંગઠન અને મહાજન માટે જે ગામડામાં અને આપણા સમાજમાં જે માન છે એ ખરેખર છે ને આજે એવું લાગે છે કે કદાચ અમે લોકો આ ગામડાઓની મુલાકાતમાં લેટ થયા છીએ. અમારે 1 વર્ષ પહેલાં આવવું જોઈએ એવું મારે ફીલ થાય છે.
કારણ કે જે મુંબઈ છે ને કોન્ક્રીટ જંગલ છે એટલે એમાં બધા આપણે ખોવાઈ જઈએ છીએ, પણ મનની લાગણી, મનની મીઠાશ, હાવભાવ, આગતા સ્વાગતતા અને જે છે ને જે હકીકતમાં જે ચહેરા પર ખુશી છે ને આજે મહાજન માટેનો જે તમારો પ્રેમ છે ને એ દેખાય છે ત્યારે હજુ ગદગદ થાય છે અને આવો જ માન વધતો રહ્યો અને આપણે સંગઠિત થઈ સમાજ સંગઠિત થાય અને આવતા વર્ષોમાં આપણે જે પ્રગતિ કરી છે એ પ્રગતિ આપણે ભાઈચારા અને સંગઠન થકી અને એકબીજાના સહકાર થકી કરી છે. આપણી મહાજન વ્યવસ્થા જેને લગભગ 70 વર્ષ થયા એ ખૂબ જ આટલું બધું બદલાવ આવ્યું. આપણે યુરોપિયન કન્ટ્રીની બધી વસ્તુઓ અપનાવતા થયા, આપણા પહેરવેશો બદલી થઈ ગયા, સૂટ બૂટમાં આવી ગયા, પહેલા ઓરિજિનલ પાઘડીઓ હતી, છતાં પણ આપણા મહાજન પ્રત્યેનો જે પ્રેમ છે આજે બી અડંગ છે અને એવો જ રહેશે એવી ભાવના છે. અને એટલા માટે જ વાગડ સમાજ વધારેમાં વધારે આગળ જશે અને ખૂબ જ આગળ વધશે અને આવી જ ભાવનાઓ આગળ જે અમારે મહાજનમાંથી જે કામ કરવાના છે, સમાજલક્ષી ખૂબ કામ કરવાના છે, કકરવા હંમેશા સાથ રહ્યો છે અને બંને ઇલેક્શનમાં 2017 અને 2022માં 100% છે ને વોટિંગ અખંડ આગળની ટીમને હતું અને એ બધા જે તમે લોકો વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને અમે જે બધા આપ સૌના કાર્યકર તરીકે એ વિશ્વાસને આગળ વધારી શકીએ એવી પ્રભુ પાસે પ્રાર્થના અને ફરીથી ખૂબ ખૂબ આપ સર્વનો આભાર કે આટલી 8 વાગે થોડી ઘણી ઠંડી પણ છે અને અમે દિલગીર બી છીએ કે થોડા લેટ થયા અને હકીકતમાં કહું તો મતલબ છે ને ખાલી આંસુ નથી આવતા કે આટલો બધો પ્રેમ જે સમાજ અને 24 મહાજનને મળી રહ્યો છે એ ખૂબ જ છે અને અમારી જવાબદારી છે ને મને એવું લાગે છે હજી કાલે 4 ગામડા બીજા જવાના છે પણ આજે લાગે છે કે રાતના નીંદર નહીં આવે કારણ ઘણું બધું કરવાનું છે સમાજ માટે અને અમારી જવાબદારી આજે ઓર વધી ગઈ છે કારણ કે જે વિશ્વાસ છે એ વિશ્વાસ આજે અમે જોયો છે કે કેટલો બધો અમારા પર તમારો બધાનો વિશ્વાસ છે અને એ વિશ્વાસને અમે સાર્થક કરશું અને આપ સૌનો સાથ સહકાર છે અને મળતો રહેશે અને આપણે સમાજલક્ષી કામ કરતા રહીશું. થેન્ક યુ વેરી મચ. કાંઈ સૂચન, કાંઈ માર્ગદર્શન, કાંઈ આઈડિયા, કાંઈ ફરિયાદ ભાઈ મારું કહેવાનું મંતવ્ય છે દર વર્ષે તમે રાખો દર વર્ષે પ્રોગ્રામ રાખો તમારી પૂરી કમિટી હરેક ગામડામાં તો સારું લાગે ટીમનું અમે સ્વાગત કરીએ છીએ. સાથે સાથે અમે અમારા ગામના મંત્રી 24 મહાજનના મંત્રી ચંપકભાઈ એમનો ખૂબ ખૂબ આભાર કે આખી 24 મહાજનની ટીમને કકરવાના આંગણે લઈ આવ્યા, ગામમાં લઈ આવ્યા. બહુ ખુશીની વાત છે. પહેલી વખત આવો મેળાવો જોવા મળ્યો 24 મહાજનનો કે આ પહેલો દાખલો છે કે 24 મહાજનની પૂરી ટીમ કકરવામાં. મારું ખાલી એક નાનું એક સજેશન એક છે નાનજીભાઈને કે આપણી પત્રિકાનું જે માધ્યમ છે એ બહુ સારામાં સારું છે. એમાં એક કોલમ મારો વિચાર છે કે એવી એક કોલમ નાખો કે અમારા બધા સમાજના વિચારો, સવાલો અને તમારા મહાજનના જવાબો. જેવી રીતે કહીને મહાજનની અદાલત, એવો કોઈ વિષય તમે આપો કે અમે લોકો બી અમારા કોઈ બી પ્રશ્ન કે સવાલ છે આવી તો શકતા નથી. મુંબઈની અંદર આપણે બધા બીજા ખોવાઈ ગયા છીએ તો આપણે એક કામ કરીએ કે કોઈ અમારામાંથી સવાલ તો તમે કોઈ એવો વિભાગ બી રાખો, કોલમ રાખો કે તમે અમને જવાબ આપી શકો કે સારામાં સારો છે. અમને બી જાણ મળવી જોઈએ કારણ કે અમુક લોકોને જાણ બધી પૂરેપૂરી એમને જાણ મળતી નથી કોઈ જાતની કે ભાઈ શું થયું, શું નથી થયું, મહાજનમાં શું ચાલે છે. અમારા સવાલના જવાબ થકી એક કોલમ એવી રાખો તો અમને બહુ આનંદ થાય. નાજીભાઈ રમણીક નાજી આસ્તે નંદુ અહીં આપ વિચાર કરશો વધારે 15 રહે છે ઘાટકો પર, પરિવાર છે, સુખી ઘર છે અને અહીંયા 15 દિવસ, મહિનો, 2 મહિના રહે એને વતન ઉપર ખૂબ પ્રેમ અને જે નિયમ અનુસાર પોતાનો ટિફિન રસોડામાંથી મંગાવે, જમી લે, ક્યારે પણ કોઈ ફરિયાદ નહીં. અહીં ખેતીવાડીના વિષયો પર પણ એ ખેતર જગ્યાઓ લે, એને બધું ડેવલપ કરે અને આગળ વધે. કોઈ દુકાન હોય તો દુકાન, એ રીતે એનું અહીંયા જીવન. અને આજે મને ખુશી થાય છે કે અમે લોકો ધર્મસ્થાનકમાં ઘણા બધા ચાતુર્માસ વગેરેમાં એમને કહીએ કોઈને, પણ આ પહેલી વાર પોતાનો અહીંયા આવીને પણ આટલું સરસ એને જે વિચાર ચોવીસી માધ્યમના માનનીય પ્રમુખ શ્રી
નાગજીભાઈ રીટા, અધિકારીગણ, સમસ્ત કારોબારી મહેમાન, આજે ખરેખર કકરવા ગામ માટે ખુશીનો પ્રસંગ છે. ત્યારે મહાજન આપણા ગામમાં પધારતો હોય ત્યારે ખુશી અવશ્ય થવી જોઈએ. લોકોના ઘણા બધા વિચાર હોય, કોઈની થોડી સમજ ઓછી હોય, ત્યાં તો કંઈક સમજવામાં ફેર પડ્યો હોય તો એને પણ મોટું મન રાખજો અને એનું કંઈ બી નિરાકરણ કરજો. 24 મહાજન એમાં પણ અમારો કકરવા ગામનો હીરલો ને વીરલો ચંપક નંદુ, આજે અધિકારી અમારી ભાણી ગુણીબેન, હંસાબેન ચારલા, ખરેખર પ્રવીણભાઈ, આજે તમારું સંચાલન સાંભળી દિલ ખુશ થઈ ગયો. પ્રવીણભાઈ સમાજના જેને કહેવાય જાનવી એવા સેજલ ગ્લાસ અમૃતભાઈ, એમની વાણી એટલે કંઈક સાંભળવામાં મજા આવી હતી. એવા ઘણા બધા છે. તો આપણા આવડો દેશી માણસ, આપણો દેશી માણું કેતો એની ભાષા સાંભળીને દેશની વાતો હોય. અમારો ગૌરવ, મનપરા ગામનું ગૌરવ, અમારા જમાઈ ચોકસીભાઈ, આ ત્યાંથી ભોજરા ચોરી છે. અમારો ભત્રીજો થાય, તમારો સચિવ, અમારો ભત્રીજ. એવા તો સમાજ ગૌરવ માટે આજે સમગ્ર ટીમ આજે અમારા કકરવાની આંગણે જ્યારે પધારી છે ત્યારે ખરેખર દિલથી આપણે એમનું સ્વાગત કરીએ છીએ અને અભિનંદન આપીએ છીએ. આજે બચ્ચાનો જે પ્રોગ્રામ હતો એમાં જે આપણા પ્રમુખ શ્રી નાગજીભાઈનો આપણે વક્તવ્ય સાંભળ્યું, ઘણી બધી એમને વાતો કરી, સમાજના વિકાસની વાતો કરી, ગામના વિકાસની વાતો કરી, ઘણા ભય સ્થાન બતાવ્યા, ઘણા સજેશન આપ્યા. પણ એમાં એક મારું બી થોડું સજેશન છે નાગજીભાઈ. આજે એક વાત છે, જ્યારે સમાજમાં આપણે તમે રીટા ભાઈઓ છો, તમારો દીકરો રીટાની દીકરી પરણે તો એવા સમાજમાં દાખલા બની રહ્યા છે જે નુકવાઈ જામે તો સેમ ટુ સેમ. એના માટે કંઈ જરૂર કરવું છે. હમણાં તાજો દાખલો છે તમારા લાકડીયા ગામનો દીકરો અને હું ના બોલતો અતોય ગામની દીકરી, ગड्ढा અને ગड्ढा એટલે થોડું અચૂકતું લાગે છે. લોકો જે મોટા ભાઈ પેઢીઓ કરે છે, માતાજીની પેઢીઓ, દાદાની પેઢીઓ, એ પેઢીમાં કઈ કોણ નહીં અને કોણ કહું કે કઈ સમજવા જેવી વાત છે. એની નાની વાત નહીં લેતા, બહુ સમજવા જેવી વાત છે. એમાં બહેનોને તો ખાસ વિચાર કરવા જેવું છે. ક્યાંય બી સમજો લવ મેરેજ પણ હોય, આપણા દીકરા દીકરી કદાચ પ્રેમ કરતા હોય તો કમસે કમ એમને કહો કે બેટા આપણે ગड्ढा છે, ગड्ढाમાં નહીં ગોતજો. દિનેશભાઈ એટલે આપણે આ માયુતોને સમજાવવું જોઈએ. પછી ગड्ढा, મોતા, પછી રાંભિયા, મામણિયા એવી 6 મુખ છે. એમાં તો ચલો એકવાર સમજ્યા કે મોતા ને મામણી હાલત તો થઈ. આ ગड्ढा ટુ ગड्ढा કે અમારા નંદુની દીકરી અને નંદુનો દીકરો હોય, થોડું ચૂકતું લાગે. નાગજીભાઈ એના માટે કંઈક કરો તો આજે વિચાર ત્રીજો પ્રસંગ હમણાં એટલે ટોટલ સમાજમાં 3 થી 4 એવા પ્રસંગ બનાય છે. એટલે એના માટે ખાસ તમે પ્રકાશ પાડજો, ધ્યાન રાખજો. ખાસ સમજવા જેવી વાત છે. આપણા સમાજની જેને કહેવાય લાંછન લાગે, લાંછન. એક નિયાની દીકરી સાથે એક ભાઈ ભણતો હોય, રામજીભાઈ ખરી વાત છે ને. એટલે આ વાતને ખાસ 24 માં ધ્યાન રાખજો, એ મારું ખાસ સૂચન છે. કદાચ નાના મોટે મોટી વાત થતી હોય તો મિછામી ટુકડા, અને ખરેખર આ વાતને ધ્યાન રાખજો. બાકી આજે બચાવો તમને ખરેખર યશસ્વી પ્રોગ્રામ બન્યો, ફર્સ્ટ ક્લાસ શરૂઆત. કકરવા ગામ ખરેખર બહુ ખુશ છે. એમાં તમારું સંચાલન બહુ મજા આવી. એટલે આજે જેટલા બી પ્રમુખ સાહેબ સજેશન કર્યા છે એ સજેશન ઉપર બી ધ્યાન રાખવાની જરૂર છે. બહુ સારા સજેશન આપ્યા. સેજલ અમૃતભાઈએ બહુ સારું વક્તવ્ય આપ્યું, અમને દિલમાં સ્પર્શી ગયું છે ખરેખર. એટલે આવા જ્યારે પ્રશ્નો ઊભા થાય છે એટલે 24 મહાજનની પણ એક નૈતિક ફરજ બને છે કે નાનામાં નાના વ્યક્તિને ધ્યાન દેવું. એમ નહીં કે કોઈ મોટો માણસ છે પૈસા વાળો છે એને ધ્યાન આપીએ, એનું સૂચન આપણે રાખ્યું. આ બધી સૂચન ધ્યાન રાખવા જેવું છે. એટલે એ વાત ઉપર ધ્યાન રાખજો કે ખરેખર આ ફરી કકરવા ગામને આંગણે જ્યાં એક નાનું ઊંધો
કકરો ગોકુળિયું ગામ, એમાં પણ આટલી મોટી સંખ્યામાં 24 માજીના અધિકારીથી લઈને કારોબારી સુધી મંત્રી સાહેબ શું બધા જે પોતા અને કકરોનું આજે અમારો આપણે ગૌરવ વધાર્યું છે તે બદલ ખરેખર દિલથી આપણે ધન્યવાદ આપીએ છીએ. જય જિનેન્દ્ર, જય નરસિંહભાઈ, આ જગસીભાઈ માજન પ્રિય જગદીશભાઈ, એમણે આપણું એક ડિપાર્ટમેન્ટ લગ્ન ઉત્સુક વર અને કન્યાનો જે હોય એટલે કે સગાઈ કરવાના નાતામાં તો એણે ઘણી બધી સગાઈઓ કરાવી છે અને એમાં એમણે હંસાબેન સાથે સંપર્કમાં રહીને હંમેશા એના ઉપર એમણે ધ્યાન કેન્દ્રિત કરીને થાણા સાઈડનો કે મુલુંડ વગેરે સાઈડનો એને ખૂબ જ સરસ કાર્ય કર્યું. પણ જલ્દી એનો ટાઈમ નથી. જય જિનેન્દ્ર, હું લાકડિયા કન્યા છાત્રાલયમાં ભણી છું કે પહેલાં અમારા વડીલ મમ્મી પપ્પા બધા દેશમાં રહેતા હતા અને અમે લોકો હોસ્ટેલમાં ભણવા જતા હતા. હવે આપણો બધો વર્ગ 90%, 10% પણ નથી, હવે 5% દેશમાં છે ને બાકી બધો 95% મુંબઈમાં. તો મુંબઈમાં એક હોસ્ટેલ ઊભી થાય, કારણ કે મને હોસ્ટેલનો અનુભવ છે કે હોસ્ટેલમાંથી નીકળીને તરત જ બે મહિના પછી મારા મમ્મી એક્સપાયર થઈ ગયા અને ઘરની જવાબદારી મારા ઉપર આવી. તો એ મેં જવાબદારી સંભાળી લીધી, કારણ કે હું હોસ્ટેલમાં ભણેલી હતી અને મને ત્યાંનું શિક્ષણ એજ્યુકેશન મળેલું હતું. બસ હવે એ જ વિનંતી છે કે મુંબઈમાં એક આપણી હોસ્ટેલ થાય. ચોવીસી માજનના પ્રમુખશ્રી નાગજીભાઈ રીટા, આખી ટીમ, મારા જય જિનેન્દ્ર, પધારેલા કક્કરવા માજનના તેમની ભાઈઓ બહેનો, મારા જય જિનેન્દ્ર. મારે તો ખરે આભાર જ માનવાનું છે, કારણ કે નંદુ પરિવારનો જ્યારે દીકરો હિંદડો આ અમારા પરિવારનો જ હોય, એને અમારા કાકાનો દીકરો કહેવાય, ભાઈ જ કહેવાય. આવો જ્યારે 24 માજનની અંદર બીજી વાર જ્યારે ચૂંટણીમાં પણ જીતીને સસ્તુતિએ આ કામ ભજવી રહ્યા છે. નાગજીભાઈ રીટા, તમારી ખૂબ ખૂબ આનંદવાનું છે. તમારું તો મને લાગે છે દાવો હાથ લાગે છે એવું મને લાગે છે. અમારા બીજી વાગડ સમાજના પ્રવીણભાઈ, એમને પણ હું ખરેખર આભાર માનું છું. મનસુખભાઈ ગુડા, આમ તો મલુરના એટલે અમારા ગામના કહેવાય પણ સુવઈના છે, એટલે મને આ ગૌરવ રહ્યો છે. આ બાજુ હસાબેન અમારા ગામની દીકરીની બીમાર પણ છે અને આ મારી હગી હારાની ખરીદી છે અમારા ગણોતીબેન, મુકેશભાઈ. આ બધા જો જોઈએ તો ખરેખર રવિભાઈને તો હું જ્યારે ચોવીસી માધ્યમમાં જતો હું, મારે કામ પ્રસંગે ત્યારે મને મળતો જોઉં છું અને ચપતભાઈ પણ ક્યારેક મળે, એટલે હું ખરેખર આ ટીમનો હું આભાર માનું છું. બીજી મારી એક નવી જાહેરાત છે કે વાગડ સમાજની અંદર દીકરા દીકરી જ્યારે પણ જન્મતા હોય એનો એક તમે સરળ કાઢો વાકચ્છની અંદર રાખ્યો છે કે દીકરાની જન્મે તો વાગડ સમાજે એનું મહિનાની અંદર એનું નામ ઝેર થાય અને એવો રીતે એ કરો તો વાગડનું સભ્ય વધે અને સભ્ય વધતા હોય એને આપણે વાન દેવાની જરૂર છે. તો એવો સંચાર છે મારો કે ભવિષ્યમાં આવું કામ કરતા રહેજો. જે જિનેન્દ્ર હવે બધાને તમારો જે જવાબ તમે જન્મની વાત કરી ને, તો મને એમ લાગે પત્રિકામાં આપ્યું હતું પણ તમે વાંચ્યું નથી બરાબર. અમે આપ્યું હતું કે તમે તમારા ઘરે પુત્ર જન્મ કે પુત્રી જન્મનો કોઈ પણ પ્રસંગ હોય એ તમે 24 માધ્યમને જણાવો, અમે નામ લખવા માટે તૈયાર છીએ, પણ હજી સુધી કોઈ આવ્યા નથી. બેને જે સવાલ કર્યો, બેન તમને પણ કદાચ એવું છે કે તમે કાં તો પત્રિકા વાંચતા નથી, કાં તો તમારું જે આપણી સંસ્થાઓ ચાલી રહી છે એના પર ધ્યાન નથી. તમે જે હોસ્ટેલની વાત કરો છો, આજે વાગડ ગુરુકુળ આપણી સારામાં સારી આપણી વાગડ વિસા વસવટ સમાજની ના બોયઝ ગર્લ્સ બંને થાય, બોયઝ અને ગર્લ્સ બંને ત્યાં આગળ બંને એલાઉડ છે. અને હું તમને કહું કે જ્યારે પેસ એજ્યુકેશન સાથે મેં ટાઈપ કર્યું ને, ત્યારે પેસ એજ્યુકેશન વાળા જે વાર્ષિક 5 લાખ રૂપિયા ફી લેતા હતા, કેટલી 5 લાખ, એટલે રહેવાનું જમવાનું ભણવાનું બધું જે આપણે કહીએ 5 લાખનું વાર્ષિક પેકેજ હતું. એ સમયે પણ આપણા વાગડ વિસા વસવાટ 24 માધ્યમના કોઈ પણ વ્યક્તિની છોકરા કે છોકરી હોય એને આપણે ફ્રીમાં ભણાવીએ છીએ. આજે પણ આપણે ફ્રીમાં ભણાવી લઈએ. નહીં સંખ્યા સાથે જો તમારે હોસ્ટેલની સગવડ જોઈએ છે ને, તમે જો બધા આવશો તો સંખ્યા વધે, તો ક્યાંથી વધશે? એટલે મને એમ લાગે છે તમે કદાચ આ ધ્યાન નથી આપી. આપણી પાસે ખૂબ સારી હોસ્ટેલ, તમે આપણી જે સખલાની અંદર વિરારની અંદર જે હોસ્ટેલ છે ને, તમે કદાચ જોઈ હોય તો જોજો. એટલી સરસ આપણે કહીએ છીએ કે હોસ્ટેલ અને સ્કૂલ છે. એક આપણે હિલ સ્ટેશન પર બેઠા છે ને, પંચગીરીમાં પણ આવી તમને એટમોસ્ફિયર ન મળે એવી ક્લાઇમેટ ત્યાં આગળ છે અને ખૂબ સારું ત્યાં ભણતર છોકરા છોકરીઓ મેળવી રહ્યા છે.
એટલે આવી કોઈ પણ કન્યાની ઈચ્છા હોય તો તમે ત્યાં ચોક્કસ મોકલજો, એ તમારું કામ થશે. જગદીશભાઈ, તમે જે સવાલ કર્યો ગड्ढा ટુ ગड्ढा, હવે એમાં છે ને ઘણી વખત અમે પણ એક કેસમાં હતા વચ્ચે, એ પણ गड्ढा ટુ गड्ढा જ હતા. ખૂબ સમજાવ્યા, એમના માવિત્રોને સમજાવ્યા, બંને પક્ષને સમજાવ્યા, પરંતુ છોકરા છોકરી વચ્ચે એવો પ્રેમ કે એવી આપણે કહીએ લાગણી થઈ ગઈ હતી કે માનવા તૈયાર નહોતા. હવે શું છે, આવા કેસમાં આપણે દેવસ્થાનને માનીએ છીએ, બરાબર ને? તો આપણે મનાવીએ, આપણે કોઈને સમજાવીએ, એના કરતાં દેવસ્થાનને સમજાવીએ તો વધારે સારું લાગે. કારણ કે કેટલીક ચીજો આપણા બસની વાત નથી, પણ એ બધું કરી શકે છે. એટલે આવા કોઈ કિસ્સા આવ્યો ને, એવું લાગે કડિયુગમાં તો પોસિબલ નથી કે દેવસ્થાન કઈ કરવાનું આવે. નાગજીભાઈ તમારે જ કરવું છે. હમણાં 24 પાછી કરી શકે. આમાં એવું છે કે હકીકતમાં આપણે એ લોકોને સાયન્ટિફિકલી નોલેજ નથી આપ્યું. એ લોકોને હંમેશા યંગસ્ટરને એક એવું આપણે કરવું જોઈએ કે એ લોકોને શિબિર કે કંઈક કે નોલેજ હોવું જોઈએ કે જ્યારે તમે ગड्ढा ટુ गड्ढा પરણો છો તો તમે એક ગોત્રના છો અને એક ગોત્રમાં મેરેજ કરો ને તો એમાં બહુ બધા તમને ફિઝિકલી એટલે કે તમારા બાળકોમાં ફિઝિકલી પ્રોબ્લેમ્સ આવવાના ચાન્સીસ બહુ હોય. આ કુદરતી જ્યારે હમણાંમાં કરવામાં આવ્યું છે કે તમે એક છેડા ટુ છેડા કે गड्ढा ટુ गड्ढा ન કરી શકો, એની પાછળનું બહુ મોટું સાયન્ટિફિક રીઝન છે. જ્યારે એ લોકોને આ નોલેજ આવશે ત્યારે એ લોકો થોડા અટકશે, થોડા વિચાર કરશે કે હું આ રોંગ જઈ રહી છું કે હું આ રોંગ જઈ રહ્યો છું. તો મારો વિચાર એ છે કે આ બાબતમાં આપણે એ લોકોને એક સાયન્ટિફિકલી રીઝન પાછળનું નોલેજ આપવાની જરૂર એના કરે ખૂબ સારી વાત કરી. એક સાયન્ટિફિકલ રીઝન છે કે આપણે એક જ ગોત્રના હોઈએ ને તો આપણા ડીએનએ છે ને એક સરખા અને જ્યારે એક સરખા ડીએનએ હોય, જેમ નયનાબેન કીધું ને, એક સરખા ગોત્રના ડીએનએ હોય ને તો એનું જે સંતાન આવે ને એ સંતાન નબળું પાકે. આપણે ડીએનએ જો અલગ અલગ હોય અને જે સંતાન થાય ને એના કરતાં એક જ એનડીએના જે મતલબ આપણા સંતાન હોય ને એ કંઈક ને કંઈક નબળા ધરાવતા હોય. એટલે એક સાયન્ટિફિક એક બહુ મોટું રીઝન છે કે गड्ढा ટુ गड्ढाમાં ન થવી જોઈએ. જે નયનાબેને કીધું એ વાત સાચી છે, પણ છતાં પણ આપણે નાગજીભાઈ છે ને બધા ગામોના મહાજનના પ્રમુખો છે, એમની કમિટી છે, એને એકવાર બોલાવી છે ને આ પ્રશ્નો ઉપર આપણે છે ને વિચારણા કરવી જોઈએ કે એના પછી આવું બનતું હોય તો એના ઉપર આપણે શું કરી શકીએ. ક્યારેક આપણે વીટો પાવર પણ મહાજન વાપરી શકે, એના માટે આપણે બધા મહાજનના પ્રમુખોને લોક પ્રમુખ બોલાવો, હા, અને એને પણ રજૂ કરવી. અને એ વખતે આપણે ગામમાં જઈને બધાને બોલાવવું, એમના મંતવ્ય પ્રમાણે ગામ બાજુ અને લોક પ્રમુખ, લોક્યા પ્રમુખ, કારણ કે એ બી લાગે આમાં છે ને કોઈ દેવસ્થાન કે દેવની કાંઈ નથી કરવાનું. જે કરવું છે આપણે જ કરવાનું છે.